મિત્રો આપણે આવી છે ગોમતી ઘાટે, બરોબર. તો આપણે જો આ બધા ફરવા જાવી છે અને કરણ ને જયલો ને બધા. જયલો કે મારે બેવું હાંડિયા માથે. મેં કીધું હાંડિયા માથે ઘોડી માથે જ બેઠો, હાંડિયા માથે શું શોખે? તો કે ના મને હાંડિયાનો શોખે. પછી તો કીધું હાલો જાવી અમે હાંડિયા માથે બેહવા. પછી તમે ગોમતી ઘાટના દર્શન કરી લો, ત્યાં જયલાને અમે લઈ જઈએ હાંડિયા માથે બેહવા, બરોબર. અને વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. તો હાલો આપણે જયલાને હાંડિયામાં જ બેવરે. જયલાને હાંડિયામાં જ બેવરે. જયલો જ હાંડિયા જેવો, ઓલો તો પાછો ઉભો રહી ગયો. જો હાંડિયો બે જાય નહીં અમારો. આપણે આવી ગયા બેટ દ્વારકા, સોનાની નગરી જોવા. તમે પણ જોઈ લો. અમે મિત્રો દર્શન કરી લીધા છે બેટ દ્વારકાના, અને તમને સોનાની નગરી બતાવું. તો તમે દર્શન કરી લો. જોવો અમારે પાછળ જોવો બધું. બહુ જોયાલાયક સ્થળ છે બેટ દ્વારકા, સોનાની નગરી. તમે પણ મિત્રો આવો ને તો બેટ દ્વારકા તો જરૂર આવજો. અને સોનાની નગરી જોયા વગર તો પાછો અવાય જ નહીં મિત્રો. સોનાની નગરીમાં જોયા જેવું જ છે હો. એક વાર આવો ને તો સોનાની નગરીમાં જરૂર આંટો મારજો મિત્રો. સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, માધવ થારી મેરીઓમાં બોલે જીના મોર, રણ છોડ રંગીલા, રણ છોડ રંગીલા. તારી મેરીઓમાં બોલે જીના મોર, રણ છોડ રંગીલા, રણ છોડ રંગીલા.